નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ડભોઈના કરનેટ ગામે જોવા મળ્યું. ડભોઈના કરનેટ ગામે નર્મદા કેનાલમાં ખાબકેલી ગાયને ભારે જહેમત બાદ સહી સલામત બહાર કઢાઈ. ડભોઈમાં ચોમાસાની ઋતુમાં અવારનવાર પશુઓ લપસી જવાના બનાવો બનતા હોય છે, ત્યારે ડભોઈ તાલુકાના કરનેટ ગામેથી માનવતાની મહેક પ્રસરાવતી એક ઘટના સામે આવી છે. કરનેટ ગામમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ નજીક ચરી રહેલી એક ગાયનો પગ વરસાદના કારણે અચાનક લપસી જતા તે ઊંડી કેનાલના ધસમસતા પાણીમાં ખાબકી હતી. ઉપસરપંચની ટીમ અને ગ્રામજનો તાત્કાલિક કામગીરી કરી ગાયને કેનાલ પડી હોવાની જાણ વસાહતના અને સ્થાનિક મિત્રો દ્વારા તાત્કાલિક કરનેટ ગામના ઉપસરપંચ અજયભાઈ ભાટિયાને કરવામાં આવી હતી. અજયભાઈ અને તેમની ટીમે સમય સૂચકતા વાપરી તુરંત જ નર્મદા નિગમ અને ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કર્યો હતો. જોકે સરકારી તંત્ર તરફથી મદદ પહોંચવામાં વિલંબ થાય તેમ હોવાથી ગાય માતાનો જીવ જોખમમાં મુકાયો હતો. સરકારી તંત્રની રાહ જોવામાં મોડું થાય તેમ હોવાથી ગાયનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા હતી. અજયભાઈ ભાટિયા ઉપસરપંચ કરનેટ ખાનગી ક્રેન બોલાવીને સીલ કરાવ્યું, દિલ ધડક ઓપરેશન રેસ્ક્યુ કર્યું. ગાય માતાનો જીવ બચાવવા માટે ઉપસરપંચ અજયભાઈ જરાય વિલંબ કરાવીને પોતાના ખર્ચે તાત્કાલિક એક ખાનગી ક્રેન હાઇડ્રા મશીનને ઘટના સ્થળે બોલાવી લીધું હતું. ત્યારબાદ તેમની ટીમ અને વસાહતના સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી જીવના જોખમે કેનાલમાંથી ગાયને ક્રેન ઓપરેટ કરી સહી સલામત બહાર કાઢી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ ગાય માતા સ્વસ્થ હોવાથી તેને મુક્ત કરવામાં આવી હતી. સરકારી તંત્રની રાહ જોયા વિના પોતાની સૂઝબૂઝ અને લોક ભાગીદારીથી અબોલ જીવનો જીવ બચાવીને ઉપસરપંચ અજયભાઈ ભાટિયા તેમની સમગ્ર ટીમે સમાજ સામે માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે. આજ રોજ હું કરનેટ ઉપસરપંચ અજયભાઈ ભાટિયા કરનેટ અમારા ગામ કેનાલ ખાતે ગાય માતા અંદર ચરતા અંદર ઉતરી ગયેલા હતા. તો અમે અમારા ગામના છોકરાઓ દ્વારા અમને જાણ કરવાઈ કરનેટ વસાહતથી, અને અમે ત્યાર પછી ફોરેસ્ટમાં જાણ કરી. ફોરેસ્ટમાંથી જાણ કર્યા પછી મને જવાબ મળ્યો. પછી વાર લાગે એવું હતું, એટલા માટે અમે પોતે ક્રેન બોલાવી અને અમારા છોકરાઓની મહેનતથી અને ગામ લોકો અને છોકરાઓના સાથ સહકારથી ગાય માતાને સહી સલામત અમે કેનાલમાંથી બહાર કાઢી અને ચાકવા મૂકી દીધેલ છે. બસ.